ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। મિડ ડે ન્યૂઝની શરૂઆત કરીશું સૌથી મોટા સમાચારથી। બ્રેકિંગ ન્યૂઝ આવ્યા છે કે એક તરફ મંત્રીમંડળનું વિસ્તરણ અને તેની પહેલા સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી માટે રવાના થશે। સીએમ બપોર બાદ દિલ્હી માટે રવાના થવાના છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ પીએમ મોદી સાથે મુલાકાત પણ કરી શકે છે। રન ફોર યુનિટી તેમજ વર્તમાન સ્થિતિ અંગે પણ ચર્ચા થઈ શકે છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, મુદ્દા અનેક છે। એક તરફ મંત્રીમંડળનું વિસ્તરણ છે, સાથે જ હમણાં જ જ્યારે પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિ થઈ છે તો તેમની પણ એક ટીમને લઈને ચર્ચા થઈ શકે છે તેવી અનેક હાલ અટકળો છે। પરંતુ આ બધાની વચ્ચે આજે જે મુલાકાત પીએમ સાથે થાય, કયા કયા મુદ્દા પર ચર્ચા થઈ શકે છે? देखो, खास કરીને મુખ્યમંત્રી હાર્દિક જતા હોય છે ત્યારે એક તો એક ઔપચારિક મુલાકાત પણ હોય છે, એટલે કે દર એક મહિને જે રાજ્યના જે અલગ અલગ પ્રોજેક્ટ હોય છે તેને લઈને પણ જે ચર્ચા છે થતી હોય છે, વર્તમાન સ્થિતિને લઈને પણ ચર્ચા થતી હોય છે, રાજકીય પરિપ્રેક્ષ પર પણ ચર્ચા થતી હોય છે। ગઈ વખતે જ્યારે તે દિલ્હી ગયા હતા ત્યારે નર્મદા નદીના મુદ્દા પર ચર્ચા હતી। આ વખતની મુલાકાત ખૂબ જ મહત્વની અને સૂચક એટલે પણ છે હાર્દિક, કેમ કે પ્રદેશ પ્રમુખ જે રીતે આપણે પણ કહ્યું કે પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઈ ચૂકી છે, તેમનો પ્રવાસ શરૂ થઈ ચૂક્યો છે અને ટીમને લઈને ચર્ચાઓ છે તે થઈ રહી છે। અને પ્રદેશ પ્રમુખ રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુખ બને ત્યારબાદ મંત્રીમંડળનું વિસ્તરણ થવું જોઈએ એ પણ એક પ્રકારની પણ એક ચર્ચા રાજકીય ખાસ કરીને જે ભાજપના નેતૃત્વની અંદર સિનિયર નેતૃત્વમાં એક ચર્ચા થઈ રહી હતી। દિવાળી પહેલાની પણ એક પ્રયાસ છે સરકારનો છે કે જો તમામ જે નામો છે તેની પર સંમતિ સધાય તો દિવાળી પહેલા પણ મંત્રીમંડળની જે જાહેરાત છે નવા મંત્રીમંડળની થઈ શકે છે। તેવા સંજોગોની અંદર નવા કેમ કે પરફોર્મન્સ રિપોર્ટની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન દ્વારા સ્વાભાવિક તેમની પોતાની પણ એક આખી સિસ્ટમ છે તેના દ્વારા પણ પરફોર્મન્સ રિપોર્ટ છે તે મંગાવી લેવામાં આવ્યા હતા। નવા જે ધારાસભ્યોમાંથી તેમને મંત્રી બનાવવાના છે તો તેની પણ વાત કરવામાં આવે કે પછી વર્તમાન મંત્રીઓમાંથી તેમને વર્તમાન મંત્રીઓને પડતા મૂકવાની વાત કરવામાં આવે તો આ જે ચર્ચાઓ છે તે અનેક મુદ્દાઓ પર થતી હોય છે। વડાપ્રધાનને આજે જ્યારે સ્વાભાવિક રીતે મુખ્યમંત્રી મળવાના છે ત્યારે એક મંત્રીમંડળની પણ ચર્ચા છે તે થઈ શકે છે। તેના સિવાય ગુજરાતનો જે આગામી કાર્યક્રમ છે, વડાપ્રધાનની જે ગુજરાત મુલાકાત છે, રન ફોર યુનિટીને લઈને તેની પણ ચર્ચા થઈ શકે છે। અને તેની સાથે જ અલગ અલગ જે મુદ્દાઓ છે તેની પણ ચર્ચા થઈ શકે છે, સંગઠનને લઈને પણ ચર્ચા છે થઈ શકે છે। કેજલ, એક તરફ મંત્રીમંડળના વિસ્તરણની વાત થઈ છે, શું લાગે છે કોના પત્તા વખતે કપાઈ શકે છે ને કયા નવા નામ ઉમેરવામાં આવી શકે છે? શું શક્યતાઓ? દેખો, નવા નામોની જો વાત કરવામાં આવે તો અત્યારે જે સમીકરણ બેસ્યું છે તે પ્રમાણે સ્વાભાવિક છે કે પ્રદેશ પ્રમુખ ઓબીસી અને અમદાવાદ એટલે કે ઉત્તર ગુજરાતને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રમાંથી લેવા પાટીદારો છે તેને પ્રાધાન્ય છે તે મળી શકે છે। તેની સાથે જ અલગ અલગ ઝોનમાંથી જે નવા ચહેરાઓ કરતા અનુભવી જે ધારાસભ્યો છે 2 કે 3 ટર્મના તેમને પ્રાધાન્ય છે તે મળી શકે છે। પરફોર્મન્સની જો વાત કરવામાં આવે છેલ્લા ઘણા સમયથી બચુભાઈ ખાબડને જે રીતે દરકિનાર કરવામાં આવ્યા છે, સાઈડમાં રાખવામાં આવ્યા છે, તો બચુભાઈ ખાબડ છે તેની સાથે જ રાજ્યકક્ષામાં ભીખુસિંહની જો આપણે વાત કરવામાં આવે તો તેમની વાત છે, તેની સાથે જ જો અર્જુન મોઢવાડિયાને લાવવાના હોય તો રાઘવજીની વાત કરવામાં આવે તો આ જે તમામ સમીકરણો છે, પરંતુ આ તમામ જે વાતો છે એ હાર્દિક ઇફ અને બટ એટલે કે જો અને તો વચ્ચેની છે। જો વાત થતી જ્યારે કરવામાં આવશે, કેમ કે સ્વાભાવિક છે કે મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ કરવાનું હોય ત્યારે મુખ્યપ્રધાન સાથે પરામર્શ કરવો એક ઔપચારિક બાબત છે અને ઘણા સમયથી આ એક ડ્યુ પણ છે। ભૂપેન્દ્ર યાદવ આપને યાદ હોય તો ગુજરાત આવ્યા હતા મોડી રાત્રે અને મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી હતી, ચર્ચાનો દોર પણ છે તે ચાલી રહ્યો છે। ત્યારે જે રીતે આજે 3 વાગે મુખ્યમંત્રી દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે તો તેવા સંજોગોની અંદર મંત્રીમંડળના વિસ્તરણને લઈને પણ એક ચર્ચા છે તે થઈ શકે છે અને તેની સાથે જ વર્તમાન સ્થિતિ અને તેની સાથે જ જીએસટીને લઈને ગુજરાતમાં જે રિફોર્મ બાદ ગુજરાતનો માહોલ અને તેની સાથે જ જે અલગ અલગ કાર્યક્રમો આપવામાં આવ્યા છે તેને લઈને ચર્ચા, સંગઠન લઈને ચર્ચા પણ થઈ શકે છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો આજે જે પ્રકારે સીએમની દિલ્હીની મુલાકાત છે અને ત્યારે વડાપ્રધાન સાથે તેમની મુલાકાત થઈ શકે છે એવી અને તેને લઈને અનેક શક્યતાઓ છે, અનેક જે મુદ્દાઓ છે ગુજરાતના તેને લઈને ચર્ચા પણ થાય તે જોવું રહ્યું।